શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આની આગળ લોકાલોક નામનો પર્વત છે. એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વગેરે વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો છે. મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું જેટલું અંતર છે તેટલી જ ભૂમિ શુદ્ધ જળના સમુદ્રની પેલે પાર છે. તેનાથી આગળ સુવર્ણમય ભૂમિ છે, જે દર્પણ જેવી સ્વચ્છ છે. તેમાં પડેલી કોઈ વસ્તુ ફરી મળતી નથી. તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતા નથી. લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે. તેથી એનું આ નામ પડ્યું છે. એને પરમાત્માએ ત્રણેય લોકની બરાબર તેમની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યો છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણેય લોકોને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ શુદ્ધ્યા સમસ્ત જ્યોતિર્મંડળના કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી. વિદ્વાનોએ પ્રમાણ, લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમસ્ત ભૂગોળ એટલે કે ભૂમિ વિસ્તાર 50 કરોડ જોજન છે. એનો ચોથો ભાગ આ લોકાલોક પર્વત છે. તેની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ સમસ્ત લોકોની સ્થિતિ માટે ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપરાજિત નામના 4 ગજરાજની નિયુક્તિ કરેલી છે. આ દિગ્ગજોની તથા પોતાના અંશ સ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો ભુવનોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ, સર્વાંતર્યામી, પરમ પુરુષ શ્રી હરિ પોતાના વિશ્વક્ષેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુએ વિરાજે છે. તેઓ પોતાના વિશુદ્ધ સત્વને એટલે કે શ્રી વિગ્રહને કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે મહા 8 સિદ્ધિઓથી સંપન્ન છે તેને ધારણ કરેલા છે. તેમના કરકમળોમાં શંખ, ચક્ર વગેરે આયુધો સુશોભિત છે. આ પ્રમાણે પોતાની યોગમાયાથી રચેલા વિવિધ લોકોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ આજ લીલામય રૂપે કલ્પના અંત સુધી ત્યાં બધી બાજુએ રહે છે. લોકાલોક પર્વતના અંતર્વર્તી ભૂભાગનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બીજી બાજુના અલોક પ્રદેશના પરિણામનું પણ વિવરણ સમજી લેવું જોઈએ. તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે. એટલે કે આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વરો જ જાણી શકે છે. હે રાજન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે બધી તરફથી 25 કરોડ જોજનનું અંતર છે. સૂર્ય આ મૃત અર્થાત મરેલા અખંડમાં વૈરાજ રૂપે વિરાજે છે. તેથી જ તેમનું નામ માર્તંડ થયું છે. તેઓ હિરણ્યમય એટલે કે જ્યોતિર્મય બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે. તેથી તેમને હિરણ્યગર્ભ પણ કહે છે. સૂર્ય થકી જ દિશા, આકાશ, દ્યુલોક એટલે કે અંતરિક્ષ, ભૂલોક, સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો, નરક અને રસાતલ તથા અન્ય સગળા ભાગોનું વિભાજન થાય છે. સૂર્ય જ દેવતા, તિર્યક એટલે કે પશુ પંખી, મનુષ્ય, સરીસૃપ એટલે કે પેટે ચાલનારા જીવ, લતા, વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહોના આત્મા છે અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે. 5મા સ્કંદ અંતર્ગત ભુવન કોશ વર્ણન માનો સમુદ્ર વર્ષ સન્નિવેશ પરિમાણ લક્ષણ નામનો 20મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 21મો અધ્યાય સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પરિમાણ અને લક્ષણો સહિત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે તે તમને વર્ણવી બતાવ્યો. આને જ અનુસરીને વિદ્વાનો દ્યુલોકનું પર પરિમાણ બતાવે છે. જેમ ચણા, વટાણા વગેરેના 2 દળમાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ સ્વરૂપ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ દ્યુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ.
આ બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે. એ આ બંને લોકનું સંધિ સ્થાન છે. એના મધ્ય ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષ્ણુવત નામની ક્રમશઃ ધીમી, ઝડપ અને સમાન ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા નીચા અને સમાન સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટા નાના અને સમાન કરે છે. સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે. જ્યારે વૃષભ વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે. સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં ઉપરયુક્ત સ્થિતિ કરતા ઉલટો ફેરફાર થાય છે. આ પ્રમાણે દક્ષિણાયનનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે, તો ઉત્તરાયણ આવી લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ 9,51,00,000 જોજનનો બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરફ યમરાજની સંયમની, પશ્ચિમ તરફ વરુણની નિમ્લોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પુરીઓ એટલે કે નગરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન, સાયંકાલ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે. હે રાજન, જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યકાલીન જ રહીને તપાવતા રહે છે. તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જો કે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે તો પણ સમગ્ર જ્યોતિર્મંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુવાળા પ્રબળ પવન વડે તે ઘુમાવી દેવાતું હોવાને કારણે તેઓ સૂર્યદેવ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતા જણાઈ આવે છે. જે પુરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફ પુરીમાં તેઓ અસ્ત પામતા માલુમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેબઝેબ કરતા તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પુરીમાં અડધી રાત હોવાને કારણે ત્યાંના લોકોને તેઓએ નિદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરીમાંથી યમરાજની પુરી તરફ જાય છે ત્યારે તેઓ 15 ઘડીમાં 2.25 કરોડ 12.5 લાખ જોજનની ગતિથી થોડી 25,000 જોજન વધુ ગતિથી ચાલે છે. એ પછી આ જ ક્રમે તેઓ વરુણની અને ચંદ્રમાની પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિર્મંડળમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે. આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્તમાં 34,08,000 જોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘૂમતો રહે છે. આ સૂર્યરથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે. તેમાં માસરૂપ 12 આરા છે, ઋતુરૂપ 6 નેમીઓ છે, 3 ચોમાસારૂપ 3 નાભીઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે. એમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પૈડાની જેમ ઘૂમતું ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે. આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી પણ છે. તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધરીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે. આ રથમાં બેસવાનું સ્થાન 36 લાખ જોજન લાંબુ અને 9 લાખ જોજન પહોળું છે. તેનો તુરીય ભાગ પણ 36 લાખ જોજન જ લાંબો છે. તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદના જેવા જ નામવાળા 7 ઘોડા જોતરી રાખ્યા છે.
અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે. સૂર્યદેવની આગળ તેમના જ તરફ મુખ કરીને બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે. ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓ સ્વસ્તિ વાચન માટે નિમાયેલા છે. તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે. એમના ઉપરાંત ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગલોકો, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ પણ, જેઓ કુલ મળીને 14 છે, પરંતુ યુગલ રૂપે રહેવાને કારણે 7 ગણ કહેવામાં આવે છે. પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામોવાળા થઈને પોતપોતાના ભિન્ન ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામ ધારણ કરતા આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના બે મળીને કરે છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય ભૂમંડળના 9,51,00,000 જોજન લાંબા ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં 2,002 જોજનનું અંતર પાર કરતા રહે છે. 5મા સ્કંદ અંતર્ગત જ્યોતિષ ચક્ર સૂર્યરથ મંડલ વર્ણન નામનો 21મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 22મો અધ્યાય ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે જે કહ્યું કે ભગવાન સૂર્ય જો કે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે, પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી. આ બાબત એમ કેવી રીતે સમજીએ? શ્રી શુકદેવજીએ કહ્યું, હે રાજન, જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી તેની સાથે ઘૂમતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી એટલે કે તે ચાકડાની ગતિથી ભિન્ન જ છે, કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે. તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં દેખાતા કાળચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે, કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે. વેદો અને વિદ્વાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે, તે સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ જ સૂર્ય રૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહ કાળને 12 માસોમાં વિભાજિત કરીને વસંત વગેરે 6 ઋતુઓમાં તેમના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણેય વેદો વડે પ્રતિપાદિત નાના મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓ રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી રૂપે તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરે છે. ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે. તેઓ પૃથ્વી અને દ્યુતલોકની વચ્ચે રહેલા આકાશ મંડળથી ભીતર કાળચક્રમાં સ્થિત થઈને 12 માસોને ભોગવે છે, કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામે પ્રસિદ્ધ છે. એમનામાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ 2 પક્ષોનો, પિતૃમાનથી 1 રાત અને 1 દિવસનો તથા સૌરમાનથી 2.25 નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો 6થો ભાગ ભોગવે છે, તેનો તે અવયવ એક ઋતુ કહેવાય છે. આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે, તેનો અડધો તેઓ જેટલા કાળમાં પાર કરી લે છે, તેને એક અયન કહે છે, તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ, તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વી મંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે છે, તેને અવાંતર ભેદે સંવત્સર, પરિવત્સર, ઈરાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે. આ જ પ્રમાણે સૂર્યના કિરણોથી 1,00,000 જોજન ઉપર ચંદ્રમા છે. તેની ચાલ ઘણી તીવ્ર છે, તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. આ ચંદ્રમા સૂર્યના 1 વર્ષના માર્ગને 1 માસમાં, 1 માસના માર્ગને 2.25 દિવસમાં અને 1 પક્ષના માર્ગને 1 જ દિવસમાં પાર કરી લે છે. આ ચંદ્રમા કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી
પિતૃગણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓના રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા 30 મુહૂર્તોમાં એક નક્ષત્રને પાર કરે છે. આજ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે. 16 કળાવાળો આજે મનોમય, અન્નમય, અમૃતમય પુરુષ સ્વરૂપ ભગવાન ચંદ્રમા છે. એ જ દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, ભૂતો, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણનું પોષણ કરે છે. તેથી તેમને સર્વમય કહે છે. ચંદ્રમાંથી 3 લાખ યોજન ઉપર અભિજીત સહિત 28 નક્ષત્રો છે. ભગવાને તેમને કાળચક્રમાં નિયુક્ત કરેલા છે. તેથી એ મેરુની જમણી બાજુએ રાખીને ઘૂમતા રહે છે. એમનાથી 2 લાખ યોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે. આ શુક્ર સૂર્યની તીવ્ર, મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જ જેમ ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે. આ વરસાદ વરસાવવાનો ગ્રહ છે. તેથી લોકોને લગભગ હંમેશ માટે અનુકૂળ રહે છે. આની ગતિ પરથી એવું અનુમાન થાય છે કે આ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરી દે છે. શુક્રની ગતિની સાથોસાથ બુધની ગતિનું પણ વિવરણ થઈ ગયું. શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ. ચંદ્રમાનો પુત્ર આ બુધ શુક્રથી 2 લાખ યોજન ઉપર છે. આ ઘણું કરીને મંગલકારી જ છે. પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ગતિ કરે છે ત્યારે ઘણી મોટી આંધી, અતિવૃષ્ટિ કે દુષ્કાળના ભયનું સૂચન કરે છે. આનાથી 2 લાખ યોજન ઉપર મંગળ છે. તે જો વક્ર ગતિએ ચાલતો નથી તો એક રાશિને 3 પક્ષોમાં ભોગવતો રહીને 12 રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને ઘણું કરીને અમંગળનો સૂચક છે. આની ઉપર 2 લાખ યોજનના અંતરે ભગવાન બૃહસ્પતિજી ગુરુનો ગ્રહ છે. એ જો વક્ર ગતિથી ચાલતા નથી તો એક રાશિને એક વર્ષમાં ભોગવે છે. એ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ રહે છે. બૃહસ્પતિથી 2 લાખ યોજન ઉપર શનેશ્વર દેખાઈ આવે છે. એ એક રાશિમાં 30 માસ સુધી રહે છે. તેથી એમને બધી રાશિઓને પાર કરવામાં 30 વર્ષ લાગે છે. એ ઘણું કરીને સૌને માટે અશાંતિકારક છે. એમની ઉપર 11 લાખ યોજનના અંતરે કશ્યપ વગેરે સપ્તર્ષિઓ દેખાઈ આવે છે. એ બધા લોકો માટે મંગળ કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા કરે છે. 5મા સ્કંદ અંતર્ગત જ્યોતિષ ચક્રવર્ણમાનો 22મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 23મો અધ્યાય શિશુમાર ચક્રનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, હે રાજન, સપ્તર્ષિઓથી 13 લાખ યોજન ઉપર ધ્રુવલોક છે. આને ભગવાન વિષ્ણુનું પરમપદ કહે છે. અહીં ઉત્તાનપાદના પુત્ર પરમ ભગવત ભક્ત ધ્રુવજી વિરાજમાન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે. અત્યારે પણ કલ્પ પર્યંત રહેતા લોક એમના જ આધારે સ્થિત છે. એમના આ લોકનો પ્રભાવ અમે અગાઉ વર્ણવેલો છે. સદા જાગ્રત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહો, નક્ષત્રો વગેરે જે જ્યોતિષ સમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે તે બધાના આધાર સ્તંભ રૂપે આ ધ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે. તેથી આ ધ્રુવ એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે. જેમ મેઢી સ્તંભમાં એટલે કે ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયામાં અનાજના ડુંડાઓને ખૂંદનારા પશુઓ ટૂંકી, લાંબી અને સમાન રાસથી બંધાઈને ક્રમશઃ નજીક, દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે, તેવી જ રીતે તમામ નક્ષત્રો અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ કાળચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવલોકનો જ આશ્રય લઈને વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી
ઘૂમતા રહે છે. જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઉડતા રહે છે, તેવી જ રીતે આ જ્યોતિષ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મો અનુસાર ચક્કર મારતા રહે છે, પૃથ્વી પર પડતા નથી. કેટલાક મનુષ્યો ભગવાનની યોગ માયાના આધારે રહેલા આ જ્યોતિષ ચક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે. આ શિશુમાર કુંડલીભૂત આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે. આની પૂંછડીના છેડે ધ્રુવ છે. પૂંછડીના મધ્યમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે. પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે. આની કેડના ભાગમાં સપ્તર્ષિઓ છે. આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડળી વાળેલો છે. આવી સ્થિતિમાં અભિજીતથી માંડીને પુનર્વસુ સુધીના ઉત્તરાયણના જે 14 નક્ષત્રો છે તે બધા આના જમણા ભાગમાં છે, અને પુષ્પથી માંડીને ઉત્તરાષાઢા સુધીના દક્ષિણાયનના જે 14 નક્ષત્રો છે તે બધા ડાબા ભાગમાં છે. સંસારમાં પણ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે. તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણું છે. આની પીઠના ભાગમાં અજવીથી છે અને આના ઉદરના ભાગમાં આકાશ ગંગા છે. હે રાજન, આના જમણા અને ડાબા કટી ભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે. જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આર્દ્રા અને આશ્લેષા નક્ષત્રો છે. તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તરાષાઢા નક્ષત્રો છે. આ જ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વષાઢા તથા જમણા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે. દક્ષિણાયનના મઘા વગેરે 8 નક્ષત્રો ડાબી પાંસળીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે 8 નક્ષત્રો જમણી પાંસળીઓમાં છે. શતભિષા અને જ્યેષ્ઠા આ 2 નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાઓના સ્થાને છે. આની ઉપરની હડપચીમાં અગત્ય, નીચેની હડપચીમાં નક્ષત્રરૂપ યમ, મુખમાં મંગળ, લિંગ પ્રદેશમાં શનિ, કુંધમાં બૃહસ્પતિ, છાતીમાં સૂર્ય, હૃદયમાં નારાયણ, મનમાં ચંદ્રમા, નાભીમાં શુક્ર, સ્તનોમાં 2 અશ્વિની કુમારો, પ્રાણ અને અપાનમાં બુધ, કંઠમાં રાહુ, સમસ્ત અંગોમાં કેતુ અને રૂવાટાઓમાં સમસ્ત તારાઓ સ્થિત છે. હે રાજન, આ શિશુમાર ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે. દરરોજ સાયંકાળ સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતા કરતા ચિંતન કરવું જોઈએ તથા આ મંત્રનો જપ કરતા કરતા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય, કાળચક્ર સ્વરૂપ, સર્વદેવોના અધિપતિ પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કાર પૂર્વક ધ્યાન ધરીએ છીએ. ગ્રહો, નક્ષત્રો અને તારાઓ રૂપે ભગવાનનું આધિદૈવિક રૂપ પ્રકાશિત થઈ રહ્યું છે. તે ત્રણેય સમય ઉપરયુક્ત મંત્રનો જપ કરનારા પુરુષોના પાપોનો નાશ કરી દે છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે ત્રણેય સમય તેમના આ આધિદૈવિક સ્વરૂપનું રોજે રોજ ચિંતન અને વંદન કરે છે, તેના કરેલા પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે. 5મા સ્કંદ અંતર્ગત શિશુમાર સંસ્થા વર્ણન નામનો 23મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 24મો અધ્યાય રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી 10,000 જોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમે છે. એણે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કરેલું છે. અન્યથા સિંહિકા પુત્ર તે પોતે તો અધમ અસુર હોવાને કારણે કોઈ પણ રીતે આ પદને લાયક ન હતો. તેના જન્મ અને તેના કર્મોનું વર્ણન અમે આગળ ઉપર કરીશું. સૂર્યનું અત્યંત તપવું આ જે મંડળ છે
તેનો વિસ્તાર 10,000 જોજન બતાવવામાં આવે છે. આ જ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર 12,000 અને રાહુનો વિસ્તાર 13,000 જોજન છે. અમૃતપાન કરતી વખતે આ રાહુ દેવતાના વેશમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો હતો અને ત્યારે સૂર્ય અને ચંદ્રે આનો ભેદ ખોલી નાખ્યો હતો. તે વેર યાદ કરીને આ અમાસ અને પૂર્ણિમાના દિવસે તેમના પર આક્રમણ કરે છે. આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે તે બંનેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે. તે નિરંતર ઘૂમતું રહે છે. તેથી રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્વિગ્ન અને ચકિત ચિત્ત થઈને ઘડીભર માટે તેમની સામે ટકીને પછી તરત પાછો ચાલ્યો જાય છે. આ રાહુના એટલા સમય માટે તેમની સામે ટકવાની ઘટનાને લોકો ગ્રહણ કહે છે. રાહુથી 10,000 જોજન નીચે સિદ્ધો, ચારણો, વિદ્યાધરો વગેરેના સ્થાન છે. તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળા દેખાય છે તે અંતરિક્ષ લોક છે. એ યક્ષો, રાક્ષસો, પિશાચો, પ્રેતો અને ભૂતોનું વિહાર સ્થાન છે. તેનાથી નીચે 100 જોજન દૂર આ પૃથ્વી છે. હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે મુખ્ય પક્ષીઓ જ્યાં સુધી ઉડી શકે છે ત્યાં સુધી તેની હદ છે. પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું વર્ણન તો થયેલું જ છે. આ પૃથ્વીની પણ નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ આ નામના 7 ભૂવિવરો છે. આ એકની નીચે એક 10,000 જોજનના અંતરે આવેલા છે અને એમના પ્રત્યેકની લંબાઈ પહોળાઈ પણ 10,000 જોજન જેટલી છે. આ ભૂમિ વિવરો પણ એક પ્રકારના સ્વર્ગ જ છે. એમનામાં સ્વર્ગ કરતાં પણ વધુ વિષયભોગ, ઐશ્વર્ય, આનંદ, સંતાન સુખ અને ધન સંપત્તિ છે. અહીંના વૈભવપૂર્ણ ભવનો, ઉદ્યાનો અને ક્રીડા સ્થાનોમાં દૈત્યો, દાનવો અને નાગ લોકો જાત જાતની માયામય ક્રીડાઓ કરતા રહીને નિવાસ કરે છે. તે બધા ગૃહસ્થી ધર્મનું પાલન કરે છે. તેમના પત્ની, પુત્ર, ભાઈ, સગાવાલા અને સેવકો તેમને ઘણો પ્રેમ કરે છે અને તેઓ હંમેશા પ્રસન્નચિત્ત રહે છે. તેમના ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ્ય ઇન્દ્ર વગેરેમાં પણ નથી. હે મહારાજ, આ ભૂમિ વિવરોમાં માયાવી મય દાનવે બનાવેલી અનેક નગરીઓ શોભાપૂર્વક જગમગી રહી છે કે જે નગરીઓ અનેકવિધ સુંદર સુંદર મળીઓ વડે રચાયેલા ચિત્ર વિચિત્ર ભવનો, કોટ, નગરના દરવાજાઓ, સભા ભવનો, મંદિરો, મોટા મોટા પ્રાંગણો અને ઘરોથી સુશોભિત છે. તથા જેમની કૃત્રિમ ભૂ સપાટી પર નાગ અને અસુરોના યુગલો તેમજ કબૂતરો, પોપટ, મેના વગેરે પક્ષીઓ કિલ્લોલ કરતા રહે છે. પાતાળના અધિપતિઓના આવા ભવ્ય ભવનો તે નગરીઓની શોભા વધારે છે. ત્યાંના બાગ બગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને પણ પરાજિત કરે છે. તેમાં અનેક વૃક્ષો છે કે જેમની સુંદર ડાળીઓ ફળ ફૂલના ગુચ્છોના અને કોમળ કુંપળોના ભારથી લચેલી છે. તથા જેમણે જાત જાતની લતાઓએ પોતાના અંગપાશ વડે બાંધી રાખેલા છે. ત્યાં નિર્મળ જળથી ભરેલા જે અનેક જળાશયો છે તેમાં વિવિધ પક્ષીઓના યુગલો વિલાસ કરતા રહે છે. આ વૃક્ષો અને જળાશયોના સૌંદર્યથી તે બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે. તે જળાશયોમાં રહેતી માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઉછળે છે ત્યારે તેમના જળમાં સ્પંદનો ઉઠે છે. એ સાથે જ જળ પર ઉગેલા કમળ, કુમુદ, કુલવય, કલ્હાર, નીલકમળ, રક્તકમળ, શતપાખડી કમળ વગેરેના સમૂહો પણ હાલવા લાગે છે. આ કમળોના વનમાં રહેતા પક્ષીઓ નિરંતર ક્રીડા કૌતુક કરતા રહીને જાત જાતની અતિ મધુર બોલીઓ બોલતા રહે છે, જે સાંભળીને મન અને ઇન્દ્રિયોને ઘણો જ આહ્લાદ મળે છે. અને તે સમયે સમસ્ત ઇન્દ્રિયોમાં જાણે ઉત્સવ છવાઈ જાય છે. ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી, તેથી દિવસ રાત વગેરે કાળ વિભાજનોનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.
ત્યાંના સમસ્ત અંધકારને મોટા મોટા નાગોના મસ્તકો પરના મણીઓ જ દૂર કરે છે. આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ, રસ રસાયન, અન્ન, પાન, સ્નાન વગેરેનું સેવન કરે છે તે તમામ પદાર્થો દિવ્ય હોય છે. આ દિવ્ય પદાર્થોના સેવનથી તેમને માનસિક કે શારીરિક રોગો થતા નથી તથા કલચડીઓ પડવી, વાળ પાકી જવા, ઘડપણ આવવું, શરીર તેજહીન થઈ જવું, શરીરમાં દુર્ગંધ આવવી, પરસેવો ટપકવો, થાક લાગવો અથવા નબળાઈ આવી જવી તથા ઉંમરના બદલાવ સાથે શરીરની અવસ્થામાં ફેરફાર થવો, આવા કોઈ વિકાર થતા નથી. તેઓ હંમેશા સુંદર, સ્વસ્થ, યુવાન અને શક્તિ સંપન્ન રહે છે. તે પુણ્યશાળી જનોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્ર સિવાય અન્ય કોઈ સાધનથી મૃત્યુ થઈ શકતું નથી. સુદર્શન ચક્રના તો આવાગમન માત્રથી જ ભયને કારણે અસુર રમણીઓને ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થઈ જાય છે. અતલ લોકમાં મૈદાવનનો પુત્ર બલ નામનો અસુર રહે છે. તેણે 96 પ્રકારની માયા રચેલી છે. એમાંની કેટલીક તો આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે. તેણે એકવાર બગાસું ખાધું હતું ત્યારે તેના મુખમાંથી સ્વૈરિણી એટલે કે માત્ર પોતાના વર્ણના પુરુષો સાથે રમણ કરનારી, કામિની એટલે કે અન્ય વર્ણોના પુરુષો સાથે પણ સમાગમ કરનારી અને પુષ્વલી એટલે કે અત્યંત ચંચળ સ્વભાવવાળી આ 3 પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઈ હતી. આ સ્ત્રીઓ તે લોકમાં રહેતા પુરુષોને હાટક નામનો રસ પીવડાવીને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે છે અને પછી તેમની સાથે પોતાની હાવભાવ સભર દ્રષ્ટિ, પ્રેમ સભર સ્મિત, પ્રેમાલાપ અને આલિંગન વગેરે વડે યથેષ્ટ રમણ કરે છે. તે હાટક રસ પીને મનુષ્ય મધાંત જેવો થઈ જાય છે અને પોતાને 10,000 હાથીઓ જેટલો બળવાન માનીને હું ઈશ્વર છું, હું સિદ્ધ છું એ પ્રમાણે ગર્વથી ફૂલાઈને વાતો કરવા લાગે છે. આ અતલની નીચેના વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો સાથે નિવાસ કરે છે. તેઓ પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહે છે. તે બંનેના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળેલી છે. તેનું જળ વાયુથી ભભૂકી ઉઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીએ છે. તે અગ્નિ હાટક નામનું જે સુવર્ણ થૂકે છે તેમાંથી બનેલા આભૂષણોને દૈત્યરાજોના અંતઃપુરોમાંના બધા જ સ્ત્રી પુરુષો ધારણ કરે છે. વિતલની નીચે સુતલ લોક છે. તેમાં વિરોચનનો મહાયશસ્વી પરમ કીર્તિવાન પુત્ર બલિ રહે છે. ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ વામન રૂપે અવતાર લઈને તેની પાસેથી 3 લોક છીનવી લીધા હતા. પછી ભગવાનની કૃપાથી જ તેનો આ સુતલ લોકમાં પ્રવેશ થયેલો છે. અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. તેથી તે એ જ પૂજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ વડે આરાધના કરતો અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. હે રાજન, સમસ્ત જીવોના નિયામક અને આત્મા સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્રતમ પાત્રના આગમનથી તેમણે પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું આજ કોઈ મુખ્ય ફળ નથી કે બલિને સુતલ લોકનું ઐશ્વર્ય મળી ગયું. આ ઐશ્વર્ય તો અનિત્ય છે, પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે. સહજ રૂપે અર્થાત બગાસુ કે છીક આવતા અથવા પડતા અથડાતા વિવશ થઈને પણ ભગવાનનું એકવાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે. જ્યારે મુમુક્ષુ જનો આ કર્મ બંધનને યોગ, સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં ઘણી મુશ્કેલીથી કાપી શકે છે. ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે છે તે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે. આ તેમની ભક્તિનો મહિમા છે, ભૂમિદાનનો નહીં. ભગવાને જો બલિને તેના સર્વસ્વના દાનના બદલામાં
પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું, તો તેના પર આ કોઈ અનુગ્રહ કર્યો નથી. જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચના રૂપી છળથી તેનું ત્રણેય લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીર માત્ર જ રહેવા પામ્યું. ત્યારે વરુણના પાશોમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાતા તેણે કહ્યું, ખેદની વાત છે, આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેનું આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માગતા મારી પાસેનું સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માગ્યા. પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે આ ત્રણ લોકનું રાજ્ય તો એક મન્વંતર સુધી જ રહેશે, જે અનંતકાળનો માત્ર એક અંશ છે. ભગવાનના કિમકરણ પાણીની સામે આ તુચ્છ ભોગોનું શું મૂલ્ય છે? અમારા પિતામહ પ્રહલાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશ્યપુના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ આ વરદાન માગ્યું હતું. ભગવાન તેમને રાજ્ય આપવા ઈચ્છતા હતા, તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે એમ સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંટ રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો ન હતો. તેઓ મોટા મહાનુભાવ હતા, તેમનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું. તો મારા જેવો કોણ તેમની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે? હે રાજન, આ બલિની ચરિત્ર કથા અમે આગળ આપણે વિસ્તારપૂર્વક કહીશું. ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયાપૂર્ણ જ રહે છે. તેથી જ અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સુતલ લોકમાં રાજા બલિના દ્વાર પર હંમેશા ઉપસ્થિત રહે છે. એકવાર દિગ્વિજય કરતો કરતો ઘમંડી રાવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો, ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેંકી દીધો હતો. સુતલ લોકની નીચે તલાતલ લોક છે, ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે. પહેલા ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેના ત્રણેય પુર ભસ્મ કરી દીધા હતા. પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું. તે મય માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે. તેથી તેને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી. ત્યાંના રહેવાસીઓ તેનો ઘણો આદર કરે છે. તે તલાતલની નીચે આવેલા મહાતલ લોકમાં કદ્રોથી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં કુહક, તક્ષક, કાલિય, સુષેણ વગેરે મુખ્ય છે. તેમની મોટી મોટી ફણાઓ છે. તે બધા હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે. તો પણ ક્યારેક ક્યારેક પોતાની પત્ની, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે. તે મહાતલની નીચે આવેલા રસાતલ લોકમાં પણી નામના દૈત્યો દાનવો રહે છે. એ નિવાત કવચ, કાલેય અને હિરણ્યપુરવાસી પણ કહેવાય છે. તેમનો દેવતાઓ સાથે વિરોધ છે. એ બધા જન્મોથી જ ઘણા બળવાન અને મહાસાહસી હોય છે, પરંતુ જેમનો પ્રભાવ સમસ્ત લોકોમાં ફેલાયેલો છે, તે શ્રીહરિના તેજથી બળના અભિમાનનો ચૂરો થઈ જવાને કારણે આ લોકો સાપોની જેમ લપાઈ છુપાઈને રહે છે. તથા ઇન્દ્રની દૂતી શર્માએ કહેલા મંત્રવર્ણ રૂપ વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે. રસાતલની નીચે પાતાળ લોક છે. ત્યાં શંખ, કુકિલ, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર, દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓ વાળા નાગ રહે છે. એમાં વાસુકી મુખ્ય છે. તેમાંના કેટલાકને 5, કેટલાકને 7, કેટલાકને 10, કેટલાકને 100 અને કેટલાકને 1000 માથા છે. તેમના ફણાઓના તગતગતા મણીઓ પોતાના પ્રકાશથી પાતાળ લોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે. 5મા સ્કંદ અંતર્ગત રાહુ આદિ સ્થિતિ,
બિલસ્વર્ગ મર્યાદા નિરૂપણ નામનો 24મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 25મો અધ્યાય શ્રી શંકરષણ દેવનું વિવરણ અને સ્તુતિ. શ્રી શુકદેવજી કહે છે, હે રાજન, પાતાળ લોકની નીચે 30,000 જોજનના અંતરે અનંત નામની વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્ય કલા છે. દેહાભિમાની દ્રષ્ટા દ્રશ્યની સાથે તાદાત્મ્ય કરે છે, જેથી અહંકાર રૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે. તેથી 5 રાત્ર આગમનના અનુયાયી ભક્તો એને શંકરષણ કહે છે. આ ભગવાન અનંતને 1000 મસ્તક છે. તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે. પ્રલયકાલ ઉપસ્થિત થતા જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેમને ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીઓના મધ્યભાગથી શંકરષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. તેમની વ્યૂહ સંખ્યા 11 છે. તે બધા જ 3 નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા હોય છે. ભગવાન શંકરષણના ચરણ કમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવર્તી નખ મણિયોની હાર જેવા દેદીપ્યમાન છે. અન્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે, ત્યારે તેમને તે નખરૂપી મણિયોમાં પોતાનું કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત તેમની કંકણ મંડિત લાંબી શ્વેતવર્ણી સુંદર ભુજાઓ પર અગરુ, ચંદન અને કુમકુમનો લેપ કરે છે. તે સમયે અંગસ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મદવિહવળ સકરુણ અરુણવર્તી નેત્રકમળોથી શોભતા તથા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે. અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે. દેવતાઓ, અસુરો, નાગલોકો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે. તેમના નેત્ર નિરંતર પ્રેમ મદથી આનંદિત, ચંચળ અને વિહ્વળ રહે છે. તેઓ સુલલિત વચનો રૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવરક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે. તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર એક કુંડળ જગમગતું રહે છે તથા તેમનો શુભક અને સુંદર હાથ હળની મૂઠ પર રાખેલો રહે છે. તે ઉદાર લીલામય ભગવાન શંકરષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે કે જે સાક્ષાત ઇન્દ્રના હાથે ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી જણાય છે. જેનું તેજ ક્યારેય ફીક્કું પડતું નથી એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજરાવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે. હે પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મવાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્વ, રજ અને તમોગુણાત્મક અવિદ્યામય હૃદય ગ્રંથિને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુંબુરુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ભગવાન એક જ છે, તેઓ જ અનેક રૂપ ધારણ કરે છે. શંકરષણ પણ તે જ છે. તેમની દ્રષ્ટિ પડતા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. જેમનું સ્વરૂપ ધ્રુવ એટલે કે અનંત અને અકૃત એટલે કે અનાદિ છે તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે, તે ભગવાન શંકરષણના તત્વને કોણ કેવી રીતે જાણી શકે?
જેમનામાં કાર્યકારણ રૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આત્મીયજનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્ણ લીલાઓને પરંપરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવી લીધી છે, તે ઉદાર વીર્ય શંકરષણ ભગવાનને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરેલું છે. જેમના સાંભળેલા સંભળાવેલા નામોનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજા મનુષ્યોના તમામ પાપોને તત્કાળ નાશ કરી દે છે. એવા ભગવાન શેષને છોડીને મુમુક્ષુ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ત્ર મસ્તકો વાળા ભગવાનના એક મસ્તક પર એક રજકણની જેમ રાખેલું છે. તેઓ અનંત છે, તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી. કોઈને 1000 જીભ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં તેમના વીર્ય, અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. હે રાજન, ભોગોની કામનાવાળા મનુષ્યોની પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ જ ગતિઓ છે. એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી. પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી. હવે કહો, અન્ય શું કહી સંભળાવું? 5મા સ્કંદ અંતર્ગત ભુવિવર વિધિ ઉપવર્ણ નામનો 25મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 26મો અધ્યાય નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહર્ષિ, લોકોને આજે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે, એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, કર્મ કરનારા મનુષ્યો સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના હોય છે તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહેલી હોય છે. આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાથી ભિન્નતાને લીધે તેમના કર્મોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મો રૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું ફળ મળતું નથી. તેથી અનાદિ અવિદ્યાને વશ થઈને કામનાપૂર્વક કરેલા તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, આપ જેમનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરકો આજ પૃથ્વીના કોઈ વિશેષ ભૂભાગ પર છે કે પછી ત્રિલોકની બહાર અથવા એની જ અંદર કોઈ જગ્યાએ છે? ત્યારે સુખદેવજીએ કહ્યું, હે રાજન, તે નરકો 3 લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલા છે. આ જ દિશામાં અગ્નિસ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે છે. તે નરકોમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને તેમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. હે પરીક્ષિત, કેટલાક લોકો નરકોની સંખ્યા 21 છે એમ જણાવે છે. હવે અમે નામ, રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમના નામ આ પ્રમાણે છે: તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અશિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન,
સંદંશ, સપ્તશુર્મી, વજ્રકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશશન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી અને અયહપાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંશશૂક, અવટ નિરોધન, પર્યાવર્તન અને શુચિમુખ, આ 7 બીજા મળીને કુલ 28 નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે. જે મનુષ્યો બીજાઓના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરદસ્તી પૂર્વક તામિસ્ત્ર નરકમાં નાખે છે. તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્ન જળ નહીં આપવા, દંડા મારવા, ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે છે. એનાથી અત્યંત દુઃખી થઈને તે એકાએક મૂર્છિત થઈ જાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતામિશ્ર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ સાનભાન ખોઈ બેસે છે અને તેને કશું જ સૂઝતું નથી. આ કારણે જ તે નરકને અંધતામિશ્ર કહે છે. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની, ધન વગેરે મારા છે એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં રત રહે છે, તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં જઈ પડે છે. તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય છે, પરલોકમાં યમયાતનાનો સમય આવીએ તે જીવો રૂરુ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ રૌરવ છે. રૂરુ શાપ કરતાં પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. ત્યાં તેને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે, તે હૃદયહીન રાક્ષસો કરતાં પણ ગયા ગુજર્યા મનુષ્યોને યમદૂતો કુંભીપાત નરકમાં લઈ જાય છે અને તેને ઉકળતા તેલમાં રાંધે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે તેને યમદૂતો કાલસૂત્ર નરકમાં લઈ જાય છે. એનો ઘેરાવો 10,000 જોજનનો છે. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે. ત્યાં પહોંચડાવવામાં આવેલો પાપી જીવ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહારથી ને અંદરથી બળવા લાગે છે. તેની બેચેની ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આડોટવા લાગે છે, ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે છે. આ પ્રમાણે તે નરપશુના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા જ 1000 વર્ષો સુધી તેની આ દુર્ગતિ થતી રહે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મનો આશ્રય લે છે તેને યમદૂતો અસીપત્ર વનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે. આ મારથી બચવા જ્યારે તે અહીં તહીં દોડવા માંડે છે ત્યારે તેના બધા અંગો તાલવનના તલવાર જેવા ધારવાળા પત્તાઓથી કે જેમને બંને બાજુ ધારો હોય છે તેનાથી ટુકડે ટુકડા થવા લાગે છે અને ત્યારે તે વેદનાથી હાય મરી ગયો રે એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રકારે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે રાજા અથવા રાજ કર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીર દંડ આપે છે તે મહાપાપી મર્યા પછી શુકરમુખ નરકમાં જઈ પડે છે. ત્યાં મહાબળવાન યમદૂતો જ્યારે તેના અંગોને કચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ પીડિત થાય છે
અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતા બરાડતા હતા, તેવી જ રીતે તે ક્યારેક આર્તસ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માકડ મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે, તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે. કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચાડે છે એવું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ નિષેધપૂર્ણ બનાવેલી છે, એટલે કે શું કરવું શું ન કરવું તેનો વૃત્તિ વિવેક આપેલો છે અને તેને બીજાઓને કષ્ટ પહોંચાડે છે એનું જ્ઞાન પણ હોય છે. ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુઓ, મચ્છરો, જૂ, માકડ, માખી વગેરે જીવો કે જેમનો તેણે દ્રોહ કર્યો હતો, તેઓ તેને બધી બાજુએ કરડે છે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડિયા કરતો હોય છે. જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે, તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે. તે પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં 1,00,000 જોજન લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે, તેમાં તેણે પણ કીડો બનીને રહેવું પડે છે. અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનારા તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરાયેલા દોષોમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થતી નથી, ત્યાં સુધી તે તેમાં જ પડ્યો દુઃખ ભોગવતો રહે છે. ત્યાં કીડાઓ તેને ચટકા ભરે છે અને તે કીડાઓને ખાય છે. હે રાજન, જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણોનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ, રત્ન વગેરે ધનનું હરણ કરે છે, તેને તેના મર્યા પછી યમદૂતો સંદંશ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોટાના ગોળાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ ચૂંટે છે. જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્યા સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે છે, તો યમદૂતો તેને તપ્તસુર્મી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે. જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે, તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલમતી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શીમડાના વૃક્ષ પર ચઢાવીને નીચે તરફ ખેંચે છે. જો રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનો ઉચ્છેદન કરે છે, તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની ખાઈ જેવી છે. તેમાં મળ, મૂત્ર, પરુ, રક્ત, કેશ, નખ, હાડકાં, ચરબી, માંસ, મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી છે. તેમાં પડ્યા પછી તેમને જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે છે, પણ તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી. કરેલા પાપોને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે. જે લોકો શૌચ શુદ્ધિ અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજ મર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં શુદ્રાઓની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે, તેઓ પણ મર્યા પછી પરુ, વિષ્ટા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણિત વસ્તુઓ જ ખાય છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાળે છે અને શિકાર વગેરે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે તથા શાસ્ત્રથી વિપરીત પશુવધ કરે છે, તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂતો તેમને લક્ષ્ય બનાવીને
બાણોથી વિંધે છે. જે પાખંડી લોકો પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે તેમને પરલોકમાં વૈસસ એટલે કે વિષન નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે. જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે તે પાપીને તેના મર્યા પછી યમદૂતો વીર્યની નદીમાં નાખીને વીર્ય પીવડાવે છે. જે કોઈ ચોર લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે, કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે તેમને તેમના મર્યા પછી શારમેયાદન નામના નરકમાં નાખીને વજ્ર જેવી દાઢોવાળા 720 યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે. જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈ પણ પ્રકારે જૂઠું બોલે છે તે મર્યા પછી આધાર રહિત અવિચીમાન નામના નરકમાં પડે છે. ત્યાં તેને 100 જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા માથે નીચે નાખવામાં આવે છે. તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે, તેથી તેનું નામ અવિચીમાન છે. ત્યાં નીચે નાખી દેવામાં આવતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે, છતાં પણ તેના પ્રાણ નીકળતા નથી. તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા તો વ્રતપાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે છે તેમને યમદૂતો અયહપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોવા છતાં પણ પોતાને મોટો ઉત્કૃષ્ટ માને છે અને તેને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેઓ મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી, તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો છે. તેને તેના મર્યા પછી ક્ષારકરદમ નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. જે મનુષ્યો આ લોકમાં નરમેધ યજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષો, રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે તેમને પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઈ જાત જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણ ભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપી કાપીને તેમનું લોહી પીએ છે. તથા તે માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા તે જ રીતે તેઓ પણ તેમનું રક્તપાન કરે છે અને આનંદિત થઈને નાચગાન કરે છે. જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવોને કે જે બધાય પોતાના પ્રાણ જાળવી રાખવા ઈચ્છતા હોય છે તેમને જાત જાતની યુક્તિઓથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વિંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીને જાત જાતની પીડાઓ આપે છે. તેમને પણ તેમના મર્યા પછી યમયાતનાઓ ભોગવવાના સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળોથી વિંધવામાં આવે છે. તે સમયે તેમને જ્યારે ભૂખ તરસ સતાવે છે અને કંક બટેક વગેરે તીક્ષ્ણ ચાંચોવાળા ભયાનક નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે ત્યારે તેમને પોતે કરેલા બધા પાપ યાદ આવી જાય છે. હે રાજન, આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે તેઓ મર્યા પછી દંતસુક નામના નરકમાં પડે છે. ત્યાં 5-5, 7-7 મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉંદરોની જેમ ગળી જાય છે. જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણો, કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે તેમને પરલોકમાં યમદૂતો તેવા જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટ નિરોધન કહે છે. જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટિલ દ્રષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપ દ્રષ્ટિવાળી તે આંખોને ગીધો,
કંક, કાગડા, બટેર વગેરે વજ્ર જેવી કઠોર ચાંચોવાળા પક્ષીઓ જબરદસ્તીથી કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે, જેમના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહે છે અને તેથી જરા પણ સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે, તથા જે ધનના ઉપાર્જન માટે, તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાત જાતના પાપ કરતો રહે છે, તે નરાધમ મૃત્યુ પામ્યા પછી શુચિમુખ નામના નરકમાં પડે છે. ત્યાં યમરાજના દૂતો તે અર્થપિચાસ પાપાત્માના બધા અંગોને દરજીઓની જેમ સોય દોરાથી સીવે છે. હે રાજન, યમલોકમાં આ જ પ્રકારના સેંકડો હજારો નરક છે. એ પૈકીના જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી, તે બધા નરકોમાં બધા અધર્મપરાયણ જીવો પોતાના કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે. આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમના મોટા ભાગના પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે, ત્યારે બાકી બચેલા પુણ્ય પાપરૂપી કર્મોને લીધે તેઓ આ જ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. આ ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે, તેનું તો પહેલાં જ વર્ણન થઈ ગયું છે. પુરાણોમાં જેમનું 14 ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, તે બ્રહ્માંડ કોશ આટલો જ છે. સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. આનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું. પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણવાયેલું નિર્ગુણ સ્વરૂપ જો કે મનબુદ્ધિની પહોંચની બહાર છે, તો પણ જે મનુષ્ય તેમના આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે, તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે. યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોનું શ્રવણ કરીને પહેલા ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ. હે પરીક્ષિત, મેં તમારી આગળ પૃથ્વી, તેની અંતર્ગત દ્વીપો, વર્ષો એટલે કે દેશો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળ, દિશા, નરકો, જ્યોતિર્ગણ અને લોકોની સ્થિતિનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અતિ અદ્ભુત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયોનો આશ્રય છે. 5મા સ્કંદ અંતર્ગત નરક અનુવર્ણન નામનો 26મો અધ્યાય સમાપ્ત. 5મો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 6ઠો સ્કંદ, 1લો અધ્યાય. અજામિલ ઉપાખ્યાનનો પ્રારંભ. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે આ પહેલા નિવૃત્તિ માર્ગનું વર્ણન કરી ચૂક્યા છો તથા એ બતાવી ચૂક્યા છો કે તે માર્ગ દ્વારા અર્ચિરાદિ માર્ગે જીવ ક્રમશઃ બ્રહ્મલોકમાં જઈ પહોંચે છે અને પછી બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. હે મુનિવર, આ સિવાય તમે તે પ્રવૃત્તિ માર્ગનું પણ સમ્યકપણે વર્ણન કર્યું છે કે જેના થકી ત્રિગુણમય સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે અને પ્રકૃતિનો સંબંધ નહીં છૂટવાને કારણે જીવોએ વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવમાં ફસાવવું પડે છે. તમે એ પણ બતાવ્યું છે કે અધર્મ કરવાથી અનેક નરકોની પ્રાપ્તિ થાય છે અને તે નરકોનું તમે વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું છે. તમે તે પહેલા મન્વંતરનું વર્ણન કર્યું કે જેના અધિપતિ સ્વયંભુવ મનુ હતા, એ સાથે જ પ્રિયવ્રત અને ઉત્તાનપાદના વંશનું તથા તેમના ચરિત્રોનું તમે જ દ્વીપો, વર્ષો, સમુદ્રો, પર્વતો, નદીઓ, ઉદ્યાનો અને વિભિન્ન દ્વીપોના વૃક્ષોનું પણ નિરૂપણ કર્યું છે. ભૂમંડળની સ્થિતિ, તેનું દ્વીપો, વર્ષો વગેરેમાં વિભાજન, તેમના પરિમાણ અને લક્ષણો,
નક્ષત્રોની સ્થિતિ, અતલ વિતલ વગેરે ભૂવિવરો અને ભગવાને આ બધાનું જે રીતે સર્જન કર્યું તેનું વર્ણન પણ તમે કહી સંભળાવ્યું. હે મહાભાગ, હવે હું તે ઉપાય જાણવા ઈચ્છું છું કે જેના અનુષ્ઠાનથી મનુષ્યોએ અનેકાનેક ભયંકર યાતનાઓ પૂર્ણ નરકોમાં જવું પડે નહીં. તમે કૃપા કરીને તેનો ઉપદેશ કરો. શ્રી શુકદેવજીએ કહ્યું, મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. તે જો તે પાપોનું આ જ જન્મમાં પ્રાયશ્ચિત નથી કરી લેતો તો મર્યા પછી તેણે અવશ્યપણે તે ભયંકર યાતના પૂર્ણ નરકોમાં જવું પડે છે કે જેમનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું છે. તેથી ઘણી સાવધાની અને જાગૃતિ સાથે રોગ અને મૃત્યુના આગમન પહેલાં જ જલ્દીમાં જલ્દી પાપોની ગુરુતા અને લઘુતાનો વિચાર કરીને તેમનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જેમ મર્મગ્ન વૈદ્ય રોગોનું કારણ અને તેમની ગુરુતા લઘુતાને જાણી લઈને તત્કાળ ચિકિત્સા કરે છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, મનુષ્ય રાજદંડ, સમાજદંડ વગેરે લૌકિક અને નરક ગમન વગેરે પારલૌકિક કષ્ટોને લીધે જાણે જ છે કે પાપ પોતાનો શત્રુ છે અને છતાંય પાપ વાસનાઓથી વિવશ થઈને વારંવાર એવા જ કર્મો કરવા પ્રવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં તેના પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? મનુષ્ય ક્યારેક પ્રાયશ્ચિત વગેરે વડે પાપોથી છુટકારો મેળવે છે તો ક્યારેક પાછો એ જ પાપો કરવા લાગે છે. આવી સ્થિતિમાં હું સમજું છું કે જેમ સ્નાન કર્યા પછી ધૂળથી ખરડવાને કારણે હાથીનું સ્નાન વ્યર્થ થઈ જાય છે, તેવી જ રીતે મનુષ્યનું પ્રાયશ્ચિત પણ વ્યર્થ જ છે. શ્રી શુકદેવજીએ કહ્યું, વાસ્તવમાં જ કર્મ વડે જ કર્મનો નિર્બીજ નાશ થતો નથી, કારણ કે કર્મનો અધિકારી અજ્ઞાની છે. અજ્ઞાન હોય તો પાપ વાસનાઓ સર્વથા દૂર થઈ શકતી નથી. તે સાચું પ્રાયશ્ચિત તો તત્વજ્ઞાન જ છે. જે મનુષ્ય સુપથ્યનું જ સેવન કરે છે તેને રોગો પોતાને વશ કરી શકતા નથી. એ જ રીતે હે પરીક્ષિત, જે મનુષ્ય નિયમોનું પાલન કરે છે તે ધીરે ધીરે પાપ વાસનાઓમાંથી મુક્ત થઈને કલ્યાણપ્રદ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. જેમ વાંસની જાળીમાં લાગેલી આગ બધા વાંસોને બાળી નાખે છે, તેવી જ રીતે ધર્મજ્ઞ અને શ્રદ્ધાવાન ધીર મનુષ્ય તપસ્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય મદન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહારની અને અંદરની પવિત્રતા તથા યમ અને નિયમ, આ 9 સાધનોથી મન, વાણી અને શરીર વડે કરાયેલા મોટામાં મોટા પાપોને પણ નષ્ટ કરી દે છે. ભગવાનના શરણમાં રહેનારા ભક્તજનો કે જેઓ વિરલ જ હોય છે, તેઓ કેવળ ભક્તિ વડે જ પોતાના તમામ પાપોને એવી રીતે ભસ્મ કરી નાખે છે કે જેમ સૂર્ય ધુમ્મસને નષ્ટ કરી દે છે. હે પરીક્ષિત, ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને તેમના ભક્તોનું સેવન કરવાથી પાપી મનુષ્યોની જેવી શુદ્ધિ થાય છે તેવી તપસ્યા વગેરે કરવાથી થતી નથી. સંસારમાં આ ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, ભયરહિત અને કલ્યાણ સ્વરૂપ છે, કારણ કે આ માર્ગ પર ભગવત પરાયણ સુશીલ સાધુજનો ચાલે છે. હે પરીક્ષિત, જેમ દારૂથી ભરેલા ઘડાને નદીઓ પવિત્ર કરી શકતી નથી, તેવી જ રીતે મોટા મોટા પ્રાયશ્ચિતો વારંવાર કરવા છતાં પણ તેઓ ભગવાનથી વિમુખ મનુષ્યોને પવિત્ર કરવામાં અસમર્થ છે. જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનરૂપી મધુકરને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના મકરંદનું એકવાર પણ પાન કરાવી લીધું, તેમણે બધા પ્રાયશ્ચિત કરી લીધા. અને તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજ અને તેમના પાસધારી દૂતોને જોવા પામતા નથી. પછી નરક પામવાની તો વાત જ ક્યાં રહી? હે પરીક્ષિત, આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે, જેમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોનો વાર્તાલાપ છે. તે તમે મારી પાસેથી સાંભળો. કાન્યકુબ્જ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું અજામિલ. દાસીના સંસર્ગને લીધે દૂષિત થવાને કારણે તેનો સદાચાર નષ્ટ થઈ ચૂક્યો હતો. પતન પામેલો તે ક્યારેક વટે માર્ગોને બાંધીને લૂંટી લેતો હતો, ક્યારેક લોકોને જુગારમાં છળ કપટથી હરાવી દેતો હતો. કોઈનું ધન દગાખોરીથી લઈ લેતો હતો તો કોઈનું ધન ચોરી લેતો હતો.
આ પ્રમાણે અત્યંત નિંદનીય વૃત્તિનો આશ્રય લઈને તે પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો અને બીજા દેહધારીઓને ઘણો સતાવતો હતો. હે પરીક્ષિત, આ જ રીતે તે ત્યાં રહીને દાસીના બાળકનું લાલન પાલન કરતો રહ્યો અને એમ તેના આયુષ્યનો ઘણો મોટો ભાગ 28 વર્ષ વીતી ગયો. તે વૃદ્ધ અજામિલને 10 પુત્રો હતા. તેમાંના સૌથી નાનાનું નામ હતું નારાયણ. મા બાપ તેને ઘણો પ્રેમ કરતા હતા. વૃદ્ધ અજામિલે અત્યંત મોહને કારણે પોતાનું સંપૂર્ણ હૃદય પોતાના બાળક નારાયણને સોંપી દીધું હતું. તે પોતાના બાળકની કાલી ખેલી બોલી સાંભળીને તથા તેની બાળ સહજ ક્રીડાઓ જોઈ જોઈને અત્યંત આનંદિત થતો રહેતો હતો. અજામિલ બાળકના સ્નેહ બંધનમાં બંધાઈ ગયો હતો. તે જ્યારે પોતે ખાતો ત્યારે તેને પણ ખવડાવતો, જ્યારે પોતે પાણી પીતો ત્યારે તેને પણ પીવડાવતો. આ પ્રમાણે તે અત્યંત મૂઢ થઈ ગયો હતો અને તેને એ વાતની ખબર જ ન પડી કે મૃત્યુ મારા માથે આવી પહોંચ્યું છે. તે મૂર્ખ આવી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. ત્યાં જ મૃત્યુ વેળા આવી પહોંચી. તે સમયે તે પોતાના બાળક પુત્ર નારાયણ વિશે જ વિચારતો અને ચિંતા કરતો હતો. એ દરમિયાન જ અજામિલે જોયું કે તેને લઈ જવા માટે અત્યંત ભયાનક 3 યમદૂતો આવ્યા છે. તેમના હાથમાં ફંદો છે, તેમના મોઢા વાંકા ચૂકા છે અને શરીરના રૂવાટા ઊભા થઈ ગયેલા છે. તે સમયે બાળક નારાયણ ત્યાંથી થોડેક દૂર રમી રહ્યો હતો. યમદૂતોને જોઈને અજામિલ અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે ઘણા મોટા અવાજે શાદ દીધો, નારાયણ! ભગવાનના પાર્ષદોએ જોયું કે આ મરતી વખતે અમારા સ્વામી ભગવાન નારાયણનું નામ લઈ રહ્યો છે, તેના નામનું કીર્તન કરી રહ્યો છે. તેથી તે પાર્ષદો અતિશય વેગથી ત્યાં આવી પહોંચ્યા કે જે સમયે યમરાજાના દૂતો દાસીપતિ અજામિલના શરીરમાંથી તેના સૂક્ષ્મ દેહને ખેંચી રહ્યા હતા, વિષ્ણુના દૂતોએ તેમને જબરદસ્તીથી અટકાવી દીધા. તેમના અટકાવાથી યમરાજાના દૂતોએ તેમને કહ્યું, અરે ધર્મરાજની આજ્ઞાનો નિષેધ કરનારા તમે કોણ છો? તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા છો? અને આને લઈ જતા અમને તમે શા માટે રોકી રહ્યા છો? શું તમે કોઈ દેવતા, ઉપદેવતા કે સિદ્ધ શ્રેષ્ઠ છો? અમે જોઈએ છીએ કે તમારા બધાની આંખો કમળદળ જેવી કોમળતાથી ભરેલી છે. તમે પીળા રેશમી વસ્ત્રો પહેરેલા છો. તમારા મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ગળામાં કમળના હાર લહેરાઈ રહ્યા છે. તમારા બધાની યુવાન અવસ્થા છે. સુંદર 4 ભુજાઓ છે. બધાના કરકમળોમાં ધનુષ્ય, તર્કશ, તલવાર, ગદા, શંખ, ચક્ર, કમળ વગેરે શોભી રહ્યા છે. તમારા અંગની કાંતિથી દિશાઓનો અંધકાર અને પ્રાકૃત પ્રકાશ પણ દૂર થઈ રહ્યો છે. અમે ધર્મરાજના સેવકો છીએ. તમે અમને શા માટે રોકી રહ્યા છો? શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, તે યમદૂતોએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન નારાયણના આજ્ઞાંકિત પાર્ષદોએ હસીને મેઘ સમાન ગંભીર વાણીથી તેમને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું, હે યમદૂતો, જો તમે સાચે સાચ ધર્મરાજાના આજ્ઞાંકિત સેવકો છો તો તમે અમને ધર્મનું લક્ષણ અને ધર્મનું તત્વ કહી સંભળાવો. દંડ કેવી રીતે આપવામાં આવે છે? દંડને પાત્ર કોણ છે? મનુષ્યોમાં શું બધા જ પાપાચારીઓ દંડને પાત્ર છે કે પછી તે પૈકીના અમુક જ છે? યમદૂતોએ કહ્યું, વેદોએ જે કર્મોનું વિધાન કર્યું છે તે કર્મો કરવા એ ધર્મ છે, અને જેમનો નિષેધ કર્યો છે તે કર્મો કરવા એ અધર્મ છે. વેદો સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. તેઓ તેમના સ્વાભાવિક શ્વાસોચ્છ્વાસ છે અને સ્વયં પ્રકાશ જ્ઞાન છે, એવું અમે સાંભળેલું છે. જગતના સત્વમય, રજોમય ને તમોમય બધા જ પદાર્થો, બધા જ પ્રાણીઓ પોતાના પરમ આશ્રયભૂત ભગવાનમાં જ સ્થિર રહે છે. વેદો જ તેમનું, તેમના ગુણો, નામો, કર્મો, રૂપો વગેરે અનુસાર યથાયોગ્ય વિભાજન કરે છે. જીવ શરીર થકી કે મનોવૃત્તિઓ થકી જેટલા કર્મ કરે છે તેના સાક્ષી રહેતા હોય છે. સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ઇન્દ્રિયો, ચંદ્રમા, સંધ્યા, રાત, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ, એમના દ્વારા અધર્મની જાણ થાય છે
અને ત્યારે દંડની પાત્રતાનો નિર્ણય થાય છે. પાપ કર્મ કરનારા બધા જ મનુષ્યો પોતપોતાના કર્મો અનુસાર દંડને પાત્ર થાય છે. હે નિષ્પાપ જનો, જે પ્રાણીઓ કર્મ કરે છે તેમનો ગુણો સાથે સંબંધ રહેતો જ હોય છે. તેથી બધા વડે થોડાક પાપ અને થોડાક પુણ્ય થાય જ છે. અને દેહધારી હોવાથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. આ લોકમાં જે મનુષ્ય જે પ્રકારનો જેટલો અધર્મ અથવા ધર્મ કરે છે તે પરલોકમાં તેનું તેવું જ અને તેટલું જ ફળ ભોગવે છે. હે દેવ શિરોમણીઓ, સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોના ભેદને કારણે આ લોકમાં પણ ત્રણ પ્રકારના મનુષ્યો જોવા મળે છે. પુણ્યાત્મા, પાપાત્મા અને પુણ્ય પાપ બંનેથી યુક્ત, અથવા સુખી, દુઃખી અને સુખ દુઃખ બંનેથી યુક્ત. તેવી જ રીતે પરલોકમાં પણ તેમની ત્રિવિધતા હોવાનું અનુમાન કરી શકાય છે. વર્તમાન સમય જ ભૂત અને ભવિષ્યનું અનુમાન કરાવી દે છે. તેવી જ રીતે વર્તમાન જન્મમાં પાપ પુણ્ય પણ ભૂતકાળના અને ભવિષ્યના જન્મોના પાપ પુણ્યનું અનુમાન કરાવી દે છે. અમારા સ્વામી અજન્મા સર્વજ્ઞ ભગવાન યમરાજ બધાના અંતઃકરણમાં વિરાજમાન છે. તેથી તેઓ પોતાના મનથી જ સૌના પૂર્વરૂપોને જોઈ લે છે. એ સાથે જ તેઓ તે સૌના ભાવિ સ્વરૂપનો પણ વિચાર કરી લે છે. જેમ ઊંઘેલો અજ્ઞાની મનુષ્ય સ્વપ્ન સમયે પ્રતીત થતા શરીરને જ પોતાનું વાસ્તવિક શરીર સમજે છે અને સૂતેલા કે જાગતા શરીરને ભૂલી જાય છે, તેવી જ રીતે જીવ પણ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ ભૂલી જાય છે અને વર્તમાન શરીર સિવાય પહેલાના અને પછીના શરીરો વિશે કશું જ જાણતો હોતો નથી. હે સિદ્ધજનો, આ જીવ શરીરમાં રહીને 5 કર્મેન્દ્રિયો વડે આપવું, લેવું, હાલવું, ચાલવું વગેરે કામ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો વડે રૂપરસ વગેરે 5 વિષયોની અનુભૂતિ કરે છે. અને 16મા મનની સાથે 17મો તે પોતે મળીને એકલો જ મન, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ ત્રણેયના વિષયોનો ભોગ કરે છે. જીવનું આ 16 કળાઓ અને સત્વ વગેરે 3 ગુણોવાળું લિંગ શરીર અનાદિ છે. એ જ જીવને વારંવાર હર્ષ, શોક, ભય અને પીડા આપનાર જન્મ મૃત્યુના ચક્રાવમાં નાખે છે. જે જીવ અજ્ઞાનને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય મેળવી લેતો નથી, તેની ઈચ્છા ન હોવા છતાં પણ વિભિન્ન વાસનાઓ અનુસાર અનેક કર્મો કરવા પડે છે. આવી સ્થિતિમાં તે રેશમના કીડાની જેમ પોતાને કર્મની જાળમાં જકડી લે છે અને એ રીતે પોતાના જ હાથે મોહનો શિકાર થઈ જાય છે. કોઈ પણ શરીરધારી જીવ ક્યારેક એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રત્યેક પ્રાણીના સ્વાભાવિક ગુણો જબરદસ્તીથી વિવશ કરીને તેની પાસે કર્મ કરાવે છે. જીવ પોતાના પૂર્વજન્મોના પાપ પુણ્ય સંસ્કારો અનુસાર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરે છે. તેની સ્વાભાવિક અને પ્રબળ વાસનાઓ ક્યારેય તેને માતા જેવો એટલે કે સ્ત્રી રૂપ બનાવે છે, તો ક્યારેક પિતા જેવો એટલે કે પુરુષ રૂપ. પ્રકૃતિનો સંસર્ગ થવાથી જ મનુષ્ય પોતાને પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત લિંગ શરીર માની લે છે. આ વિપર્યય ભગવાનની ભક્તિથી તરત જ દૂર થઈ જાય છે. હે દેવતાઓ, તમે તો જાણો જ છો કે આ અજામિલ મહાન શાસ્ત્રજ્ઞ હતો. શીલ, સદાચાર અને સદગુણોનો તે તો ભંડાર હતો. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ, મંત્રવેત્તા અને પવિત્ર પણ હતો. એણે ગુરુ, અગ્નિ, અતિથિ અને વૃદ્ધજનોની સેવા પણ કરી હતી. અહંકાર તો એનામાં હતો જ નહીં. તે સમસ્ત પ્રાણીઓનું હિત ઈચ્છતો હતો, ઉપકાર કરતો હતો અને મિતભાષી હતો તથા કોઈનામાં દોષ જોવાની તેની દ્રષ્ટિ ન હતી. એક દિવસે આ બ્રાહ્મણ પોતાના પિતાના આદેશથી વનમાં ગયો અને ત્યાંથી ફળ, ફૂલ, શમિદ તથા દર્ભ લઈને ઘરે પાછો વળ્યો. પાછા વળતા તેણે જોયું કે એક ભ્રષ્ટ શૂદ્ર કે જે ઘણો કામી અને નિર્લજ હતો, તે મદ્યપાન કરીને કોઈ વેશ્યાની સાથે વિહાર કરી રહ્યો છે. વેશ્યા પણ મદ્યપાન કરીને ઉન્મત્ત થયેલી છે. નશાને કારણે તેની આંખો નાચી રહી છે અને તે અર્ધનગ્ન અવસ્થામાં હતી.
તે વેશ્યાની સાથે તે શુદ્ર ક્યારેક ગાય છે, ક્યારેક હસે છે અને ક્યારેક વિભિન્ન ચેષ્ટાઓ કરીને તેને પ્રસન્ન કરી રહ્યો છે. હે નિષ્પાપ જનો, શુદ્રના હાથોમાં અંગરાગ વગેરે કામોદ્દીપક પદાર્થોનો લેપ કરેલો હતો અને તેનાથી તે કુલટાને આલિંગન કરી રહ્યો હતો. અજામિલે તેમને આવી હાલતમાં જોઈને એકદમ મોહિત અને કામવશ થઈ ગયો. જો કે અજામિલે પોતાના જ્ઞાન અને ધૈર્ય મુજબ કામવેગથી વિચલિત થયેલા પોતાના મનને સંયમમાં રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, છતાં પૂરી શક્તિ લગાડી દેવા છતાં પણ તે પોતાના મનનું સમાધાન કરવામાં અસમર્થ રહ્યો અને કામ પિચાસે તે વેશ્યાને નિમિત્ત બનાવીને અજામિલના મનને ગ્રસી લીધું. તેની સદાચાર અને શાસ્ત્ર વિષયક ચેતના નષ્ટ થઈ ગઈ. હવે તે મનોમન તે વેશ્યાનું જ ચિંતન કરવા લાગ્યો અને પોતાના ધર્મથી વિમુખ થઈ ગયો. પછી તો જેનાથી તે ખુશ થતી તેવી સુંદર સુંદર વસ્ત્રાભૂષણો વગેરે વસ્તુઓ લઈ આવતો, ત્યાં સુધી કે એણે પોતાના પિતાની સઘળી સંપત્તિ તેને આપી દઈને તેને રાજી રાખી. એ બ્રાહ્મણ એવી જ ચેષ્ટાઓ કરતો કે જેનાથી તે વેશ્યા પ્રસન્ન થાય. તે સ્વચ્છંદચારી કુલટાના વાંકા નેત્ર કટાક્ષે તેના મનને એવું લુબ્ધ કરી દીધું કે તેણે પોતાની કુલીન નવયુવતી પરણેતર પત્ની શુદ્ધાનો પણ પરિત્યાગ કરી દીધો. એના પાપાચારની તો કોઈ સીમા જ ન રહી. એ કુબુદ્ધિ એટલે કે અજામિલ ન્યાયપૂર્વક અન્યાયપૂર્વક જે પણ રીતે જ્યાં ક્યાંયથી પણ ધન મળતું તે ત્યાંથી ઉઠાવી લાવતો હતો. તે વેશ્યાના બહોળા કુટુંબનું પાલન પોષણ કરવામાં જ તે વ્યસ્ત રહેતો હતો. એવા આ પાપીએ શાસ્ત્ર જ્ઞાનનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ આચરણ કર્યું છે. આ સત્પુરુષો વડે નિંદિત છે. આણે ઘણા સમય સુધી વેશ્યાના મળતુલ્ય અપવિત્ર અન્નથી પોતાનું જીવન વિતાવ્યું છે. આનું સઘળું જીવન જ પાપમય છે. આણે આજ સુધી પોતાના પાપોનું કોઈ પ્રાયશ્ચિત પણ કર્યું નથી. તેથી હવે અમે આ પાપીને દંડપાણી ભગવાન યમરાજ પાસે લઈ જઈશું. ત્યાં આ પોતાનો દંડ ભોગવીને શુદ્ધ થશે. છઠ્ઠા સ્કંદ અંતર્ગત અજામિલ ઉપાખ્યાન માનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો અધ્યાય વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવત ધર્મનું નિરૂપણ અને અજામિલનું પરમધામ ગમન. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના નીતિ નિપુણ અને ધર્મનો મર્મ જાણનારા તે પાર્ષદોએ યમદૂતોનું આ વક્તવ્ય સાંભળીને તેમને આ પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહ્યું, હે યમદૂતો, એ મોટા આશ્ચર્ય અને દુઃખની વાત છે કે ધર્મજ્ઞોની સભામાં અધર્મ પ્રવેશી રહ્યો છે. કારણ કે ત્યાં નિરપરાધ અને અદંડનીય વ્યક્તિઓને વ્યર્થમાં જ દંડ આપવામાં આવે છે. જેઓ પ્રજાના રક્ષક છે, શાસક છે, સમદર્શી અને પરોપકારી છે, તેઓ જ જો પ્રજા પ્રત્યે વિષમતાનો વ્યવહાર કરવા લાગે તો પછી પ્રજા કોનું શરણ લેશે? સત્પુરુષો જેવું આચરણ કરે છે, સાધારણ લોકો પણ તેવું જ આચરણ કરે છે. તેઓ પોતાના આચરણ વડે જે કર્મને ધર્માનુકૂળ પ્રમાણિત કરે છે, લોકો તેનું જ અનુકરણ કરવા લાગે છે. સાધારણ લોકો પશુઓની જેમ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યા વગર જ કોઈ સત્પુરુષ પર વિશ્વાસ કરી લે છે અને તેના ખોળામાં માથું મૂકીને નિર્ભય અને નિશ્ચિંતપણે સૂઈ જાય છે. એ દયાળુ સત્પુરુષ કે જે પ્રાણીઓના અત્યંત વિશ્વાસપાત્ર હોય છે અને જેને મિત્ર ભાવે પોતાનો હિતૈષી સમજીને તે લોકોએ આત્મસમર્પણ કરી દીધું હોય છે, તે આ અજ્ઞાની જીવો સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરી શકે? હે યમદૂતો, અજામિલે કરોડો જન્મોના પાપ રાશિનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરી લીધું છે. કારણ કે તેણે ભલેને વિવશ થઈને પણ ભગવાનના પરમ કલ્યાણમય મોક્ષપ્રદ નામનું ઉચ્ચારણ તો કર્યું જ છે. જે સમયે આણે નારાયણ એ 4 અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે જ સમયે માત્ર એટલાથી જ આ પાપીના
સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું. ચોર, દારૂડિયા, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યારા, ગુરુપત્ની ગમન કરનારા, આવા લોકોના સંસર્ગમાં રહેનારો, સ્ત્રી, રાજા, પિતા કે ગાયની હત્યા કરનારો, ભલે ને ગમે તેટલો મહાન પાપી કેમ ન હોય, તે બધાને માટે એ જ એટલું જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવામાં આવે. કારણ કે ભગવાનના નામોના ઉચ્ચારણથી મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુણોમાં, તેમની લીલામાં અને તેમના સ્વરૂપમાં રમમાણ થઈ જાય છે અને સ્વયં ભગવાનની તેના પ્રત્યે આત્મીય બુદ્ધિ થઈ જાય છે. મોટા મોટા બ્રહ્મવાદી ઋષિઓએ પાપોના ઘણા બધા પ્રાયશ્ચિતો, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વ્રતો બતાવ્યા છે. પરંતુ તે પ્રાયશ્ચિતોથી પાપીઓની એવી જડમૂળથી શુદ્ધિ થતી નથી કે જેવી ભગવાનના નામોનું, તે નામો સાથે ગુંથાયેલા પદોનું ઉચ્ચારણ કરવાથી થાય છે. કારણ કે તે નામો પવિત્ર કીર્તિ ભગવાનના ગુણોનું ગાન કરાવનારા છે. જો પ્રાયશ્ચિત કર્યા પછી પણ મન ફરીથી કુમાર્ગે વળે, પાપો તરફ દોડે, તો તે ચરમસીમાનું પૂરેપૂરું પ્રાયશ્ચિત નથી. તેથી જે લોકો એવું પ્રાયશ્ચિત કરવા ઈચ્છે છે કે જેનાથી પાપ કર્મો અને વાસનાઓનું મૂળ જ ઉખડી જાય, તો તેમણે ભગવાનના ગુણોનું જ ગાન કરવું જોઈએ. કારણ કે તેનાથી ચિત્ત સર્વથા શુદ્ધ થઈ જાય છે. માટે હે યમદૂતો, તમે અજામિલને ન લઈ જાઓ. આણે બધા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે. કારણ કે આણે મરતી વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું છે. મોટા મોટા મહાત્મા પુરુષો એ વાત જાણે છે કે સંકેત ખાતર, ઉપહાસ ખાતર, રાગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો કોઈ મનુષ્ય ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે, પગ લપસતી વખતે, શરીર ભંગ થતી વખતે, સાપ ડસતી વખતે, આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વિવસ્થાને લીધે હરિ હરિ કહી ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે, તે યમયાત્રાને પાત્ર રહેતો નથી. મહર્ષિઓએ જાણી સમજીને મોટા પાપો માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતાવેલા છે. એમાં તો શંકા છે જ નહીં કે તે તપસ્યા, દાન, જપ વગેરે પ્રાયશ્ચિતોથી તે પાપો નાશ પામે છે. પરંતુ તે પાપોથી મલિન થયેલું તેમનું હૃદય શુદ્ધ થતું નથી. ભગવાનના ચરણોની સેવાથી જ તે શુદ્ધ થાય છે. હે યમદૂતો, જેમ બળતણ સાથે જાણીએ અજાણીએ અગ્નિનો સ્પર્શ થાય છે તો તે ભસ્મ જ થઈ જાય છે, તેવી જ રીતે જાણી સમજીને કે પછી અજાણતા પણ ભગવાનના નામોનું સંકીર્તન કરવામાં આવે તો તેથી મનુષ્યના બધા પાપો ભસ્મ થઈ જાય છે. જેમ કોઈ મનુષ્ય પરમ શક્તિશાળી અમૃતને તેના ગુણ જાણ્યા વિના અજાણતા જ પીવે છે તો પણ પીનારને તે અવશ્યપણે ગુણદાયી થાય છે. તેવી જ રીતે અજાણતા જ ઉચ્ચારણ કરવામાં આવે તો પણ ભગવાનનું નામ પોતાનું ફળ આપીને જ રહે છે. એટલે કે વસ્તુની સ્વાભાવિક શક્તિ શ્રદ્ધાની અપેક્ષા રાખતી નથી. શ્રી શુકદેવજી કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ભાગવત ધર્મનો પૂરેપૂરો નિર્ણય કહી સંભળાવ્યો અને અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવીને મૃત્યુમાંથી બચાવી લીધો. હે પ્રિય પરીક્ષિત, પાર્ષદો પાસેથી આ બધું સાંભળીને યમદૂતો યમરાજ પાસે ગયા અને તેમને આ આખોય વૃત્તાંત યથાવત કહી સંભળાવ્યો. અજામિલ યમદૂતોના ફંદામાંથી છૂટીને નિર્ભય અને સ્વસ્થ થઈ ગયો. તેણે ભગવાનના પાર્ષદોના દર્શનથી નિપજેલા આનંદમાં મગ્ન થઈને મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા. હે નિષ્પાપ પરીક્ષિત, ભગવાનના તે પાર્ષદોએ જોયું કે અજામિલ કશુંક કહેવા માગે છે, ત્યારે તેઓ અચાનક તેની સામે જ ત્યાં અંતર્ધાન થઈ ગયા. આ પ્રસંગે અજામિલે ભગવાનના પાર્ષદો પાસેથી વિશુદ્ધ ભાગવત ધર્મનું અને યમરાજના દૂતોના મુખેથી વેદોક્ત સગુણ ધર્મનું શ્રવણ કર્યું હતું.
સર્વ પાપોને હરી લેનારો ભગવાનનો મહિમા સાંભળવાથી અજામિલના હૃદયમાં સત્વરે ભક્તિનો ઉદય થઈ ગયો. હવે તેને પોતાના પાપો યાદ કરતા ભારે પશ્ચાતાપ થવા લાગ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, અરે હું ઇન્દ્રિયોનો કેવો દાસ છું. મેં એક દાસીના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરીને પોતાનું બ્રાહ્મણ તત્વ નષ્ટ કરી દીધું. એ મોટા દુઃખની વાત છે. ધિક્કાર છે, મને વારંવાર ધિક્કાર છે. હું સંતો વડે નિંદિત છું, પાપાત્મા છું. મેં પોતાના કુળ પર કલંકનું ટીલું લગાવી દીધું. અરે હાય, મેં પોતાની સતી તુલ્ય અને અબોધ પત્નીનો પરિત્યાગ કરી દીધો અને મદ્યપાન કરનારી કુલટાનો સંસર્ગ કર્યો. હું કેટલો અધમ છું. મારા માતા પિતા ગરડા અને તપસ્વી હતા. તેઓ સર્વથા અસહાય હતા. તેમની સેવા ચાકરી કરનારું અન્ય કોઈ પણ ન હતું. મેં તેમનો પણ પરિત્યાગ કરી દીધો. અરે હું કેટલો કૃતજ્ઞ છું. હું હવે અવશ્યપણે અત્યંત ભયાનક નરકમાં પડીશ કે જેમાં પડીને ધર્મ હત્યારા પાપી જીવો એવા કામી પુરુષો અનેક પ્રકારની યમયાતનાઓ ભોગવે છે. મેં હમણાં જે અદ્ભુત દ્રશ્ય જોયું તે શું સ્વપ્ન છે કે પછી જાગ્રત અવસ્થાનો જ પ્રત્યક્ષ અનુભવ છે? હમણાં હાથમાં ફંદો લઈને જેઓ મને ખેંચી રહ્યા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા? હમણાં જ તો તેઓ મને પોતાના ફંદામાં ફસાવીને પૃથ્વીની નીચે લઈ જઈ રહ્યા હતા. પરંતુ અત્યંત સુંદર 4 સિદ્ધોએ આવીને મને છોડાવી દીધો. હવે તેઓ ક્યાં ચાલ્યા ગયા? જો કે હું આ જન્મનો મહાપાપી છું, તો પણ મેં પૂર્વના જન્મોમાં અવશ્યપણે શુભ કર્મો કર્યા હશે અને તેથી જ તો મને આ શ્રેષ્ઠ દેવતાઓના દર્શન થયા. તેમના સ્મરણથી મારું હૃદય અત્યારે પણ આનંદથી ભરાઈ રહ્યું છે. હું કુલટાગમન કરનારો અને અત્યંત અપવિત્ર છું. જો પૂર્વજન્મોમાં મેં પુણ્ય કર્મો કર્યા ન હોત તો મરતી વખતે મારી જીભ ભગવાનના મનોહર નામનું ઉચ્ચારણ કેવી રીતે કરવા પામત? ક્યાં મહાકપટી, પાપી, નિર્લજ અને બ્રહ્મતેજને નષ્ટ કરનારો હું ને ક્યાં ભગવાનનું તે પરમ મંગલમય નારાયણ નામ? સાચે જ હું તો કૃતાર્થ થઈ ગયો. હવે હું પોતાના મન, ઇન્દ્રિયો અને પ્રાણને વશ કરીને એવો પ્રયત્ન કરીશ કે જેથી ફરીથી પોતાનું ઘોર અંધકારમય નરકમાં પતન ન કરી બેસું. અજ્ઞાનને લીધે મેં પોતાને શરીર સમજીને તેના માટે મોટી મોટી કામનાઓ કરી અને તે કામનાઓને પૂરી કરવા અનેક કર્મો કર્યા. તેનું જ ફળ છે આ બંધન. હવે હું તે બંધનને કાપીને સમસ્ત પ્રાણીઓનું હિત કરીશ. વાસનાઓનું શમન કરી દઈશ. સૌની સાથે મિત્રતાનો વ્યવહાર કરીશ. દુઃખીઓ પર દયા કરીશ અને સંપૂર્ણપણે આત્મસંયત રહીશ. ભગવાનની માયાએ સ્ત્રીનું રૂપ ધારણ કરીને અધમ એવા મને ફંદામાં નાખ્યો અને ક્રીડા મુર્ગની જેમ મને ઘણો નચાવ્યો. હવે હું પોતાની જાતને તે માયામાંથી મુક્ત કરીશ. મેં સત્ય વસ્તુ પરમાત્માને ઓળખી લીધા છે. તેથી હવે હું શરીર વગેરેમાં હું તથા મારાપણાનો ભાવ ત્યજી દઈને ભગવાનના નામના કીર્તન વગેરેથી પોતાના મનને શુદ્ધ કરીશ અને તેને ભગવાનમાં પરોવી દઈશ.